ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો જો તમે સવારમાં આપણે વ્લોગની શરૂઆત કરી છે। તો મિત્રો કાલે આપણે કઢાઈ હતી મગફળી અને આપણે તમને બતાવી નાખું તો ખાસ સુધી બનેલા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો। આપતી આપણે 4-5 દિવસથી આપણે ડીસા આવેલા છે મગફળી કઢાવવા માટે। હજી ના તો સવારમાં આવી જશે 7 વાગ્યા ને 6 વાગ્યા છે। સવારના 6 વાગ્યા આપણે ખેતરની અંદર આવી ગયા છે। જુઓ તમે મોસમ કેટલું મસ્ત થઈ ગયું છે। તમે કાલે મગફળી કઢાઈ હતી, જુઓ તમે આ સારનું ટોલું પડ્યું આ બાજુ પણ પાછેલી પડી છે મગફળી, બતાવું તમે ઝૂમ કરીને। સામે તમે જુઓ મગફળી પાછેલી પડી છે ને આ બાજુ પણ પડી છે। તો મિત્રો આ પડી જુઓ તમે, આમ પાસે મગફળી જોઈ નાખો તો આપણે કાલે કેસર આવી તો આપણે આગળનું વ્લોગ શૂટ નહોતા કરી શકીએ કેમ કે આપણે કોમ હતું એટલે। બાકી આજે જે મગફળી જે અડધી પડી છે એના પાછળ પણ કરવાના છે, તમને બતાવી નાખો। વ્લોગ સુધી બને રહેજો, ખાલી બતાવી નાખો। તો ગાઈસ જુઓ તમે મગફળીના આખા પાથરા કરવાના છે ને આટલી કાઢવાની છે, તમને બતાવું કોરી છેક આટલે આખી કાઢાઈ નાખવાની છે। આ બાજુ ખેતર જોઈ નાખો, બાજુ પણ જોઈ નાખો। આટલી મગફળી ને એકલા પછી આપણે જવાનું છે ઘરે, અને ઘરે જ જઈશું એનો પણ વ્લોગ બનાવીશું। તમે આગળ જોતા રહેજો, આ જોઈ નાખો। અમારે મકા દોલપા વ્લોગર પણ આવી ગયા છે, હવે જોઈ નાખો તમે મિત્રો। ક્યારેક અડધા આપણે કટ લઈ શકીએ છીએ, પણ આગળ જ્યારે કામ આવે છે ને ત્યાં આપણે વિડીયો શૂટ કરનારું પણ કોઈ હોતું નથી, એટલે આપણે આગળ વિડીયો નહીં બનાવી શકતા। એના માટે સોરી, દિલથી સોરી। બાકી મારે 10,000 સબસ્ક્રાઈબર હવે થોડાક સબસ્ક્રાઈબર ખૂટીથી 400-500 જેવા, તો તે પૂરા કરાવો જલ્દીથી મારા ચાહક મિત્ર। આમાં કહો અમારે દોલપા બ્લોગર પણ આવી ગયા છે સામે તમે જો। બાકી આ ખેતરની વાત કરું ને તમને, આ ખેતર લગભગ 4 થી 5 વીઘાનું ખેતર છે લાગે, આખું ખેતર। બાકી સવારનો મોસમ તો એક નંબર છે ગાઈસ, તમે જોઈ નાખો। તો મિત્રો આ ખેતરની આપણે હજી બાથું કરવાની બાકી હતી, તમને થોડા કટ બતાવીશ ને પૂરો વિડીયો શૂટ નથી કરી શકતા કેમ કે આપણે યાર કોમ એટલું બધું હોય છે ને પૂરો વિડીયો શૂટ ના કરી શકીએ કોઈ પણ। અને આખો દિવસ જ્યારે વ્લોગ બનાવીને તારા એક વ્લોગ બનતો હોય છે, તો આપણા સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। બાકી આ તો ટાવર ચડે છે એવું લાગે, ભયાનક ટાવર લાગે મને તો। બાકી હવે જ્યારે અડધા પાથરા કરીશું ને ત્યારે તમને એક કટ બતાવી દઈશું। તો વ્લોગમાં એન્ડથી ખાસ બન્યા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મારા દર્શક મિત્રો। આટલી બાજુ કઈ નાખી તો મિત્રો જો ગાઈસ જ્યારે સવારના 7 વાગ્યા નહીં જેને આપી આટલી બાજુ કઈ નાખી। જો તમે સુરત દાદા પણ નીકળી ગયા છે, આટલી કઈ નાખી આમાં આટલી બાજી રહી છે। હવે વ્લોગર અમારે હવારમાં ચા પાછા કરી દીધું। વ્લોગર કડીક અમારે હાથ જોડીને પછી લાગી હતી, પહેલાં ચાદરને હરીને પછી લાગવા માંડી હતી, પણ ચાદરને હરી હા તો ચાદરને પછી લાગી છે ચાદરમાં। તો ગાઈઝ એક મકાથી આ મગફળી પૈકી કઈ નાખી છે, એક મકાની અને આ મકાની બાજી છે ભેગી કરી રહ્યા છે મકા। આ ભેગી થઈ જાય પછી આવશે ઠેસર, અને આટલી કાંઠે પછી આવવાનું છે આપણે ઘરે, તો ખાય છે જોઈ નાખો। મકા તો ભેગી કરી રહ્યા છે, પાથરા કરી રહ્યા છે।
જુઓ બસ જુઓ આ બ્લોગર કે જુઓ અમારા બ્લોગ બનાવવાના છે. મગફળીના પાત્રા હવે પેલું લગન કરી દીધું. અમારે લોકેશન તૈયાર કરી રહ્યા છે. બ્લોગર તો બોલે નહીં. તો ગાઈસ અડધી મગફળી થી કઈ જાય છે 2% ની અડધી પાછી રહી જાય એ પણ તમને બતાવી નાખું. બ્લોગમાં સુધી બનાવી દેજો. આમાં પણ તમે જોઈ નાખો 1% મકા છે, 1% પીલી મકા. આમાં અડધી બાજી છે ખાલી. ઠેસર આવી ગયું છે. હેડગી લાય પકા એ ફોર નહીં તો મિત્રો એક મગફળીનો એક ઢગો હતો એ તો નહેરી રહ્યો તમે જોઈ નાખો. હા તો એક ઢગામાં કા નહેરી રહ્યો છે ને આમાં કા જો તમે જોન ડિયર મોડિફાઈડ જોન ડિયર તમે જો વ્લોગર બેસી જાય છે અમારા. શું કેવું વ્લોગર? એક ઢગો મગફળી નહેરી રહ્યો છે ને બીજો કાઢવાનો છે તો ખાસ વ્લોગમાં બનાવી રહેજો. અમારા ખેતર સારું છે બીજા ઢાકે જો તમે. તો જો મિત્રો પાછળ ટોલું સેટ કરી રહ્યા અને આ ઢગો પણ નહેરતા છે. અને હવે આ છેલ્લો ઢગો છે આના પછી આપણે મગફળી નહીં પછી આપણે જવાનું છે ઘરે. તો વ્લોગ આટલા સુધી જોયો તો આપણા વ્લોગને લાઈક કરી દેજો. જો આ ઠેસર લગાવી દીધું છે અને એક ઢગો કટાવી દીધો અને હવે એક લાસ્ટ ઢગો તો છેલ્લો પછી આના પછી આપણે કાલ તો મિત્રો ફાઇનલી બધી મગફળી નેરી છે. આજ 100 દાડા થયા હતા માત્ર તો બધી આખા ખેતરની ગાડી નાખી શું આ છેલ્લો ઢગો તો એ પટી ગયો છે. આનો બધો બ્લોગ થાજી રહ્યા છે. આજ તો છેલ્લી તણી આવી રહ્યા છે અને હવે મિત્રો તમે જો અમારે મગફળી કઢાવા જતી ટોલું હેડ્યું છે ને પેલો ઠેસર રહ્યું આમાં 4% છે. તો એક પેલું ટોલું પડ્યું એક તો લઈ જાય વહેલા એક આ પડ્યું એક આ પડ્યું થઈ નાખે. આ ટ્રેક્ટર હવે ફરીને હેડ્યું છે પેલું ઠેસર પડી તો મગફળી બધીને હેરી છે. હવે મગફળીનો એક પણ વ્લોગ આવશે નહીં. અમારા બ્લોગર ચાલુ છે. તો મિત્રો ફાઇનલ ઠેસર પણ હેડી ગયું છે. જુઓ તમે પેલું ઠેસર પણ નીકળી ગયું ના પાછળ મગફળીને ટોલ થાય જુઓ. અને આ તો છેલ્લો ઢગો હવે બધી મગફળીને હેરી છે. જોઈ નાખો એક ના વ્લોગ સાથે હવે